ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પછી આત્માનું શું થાય છે? કહેવાય છે કે જેનું નામ છે તેનો નાશ છે. આપના સ્વજનનું અવસાન થયા બાદ આપણને એવો અફસોસ હોય છે કે કાશ આ વ્યક્તિને હું પાછી મળું. મારા આ સ્વજનનું મૃત્યુ થઈ છે તો હવે તેના આત્માનું થશે શું? જ્યારે આપણા કોઈ સ્વજનનું મૃત્યુ થયું હોય ત્યારે આપણે ઘણા એવા પ્રશ્નો થાય છે, જેમ કે મૃત્યુ બાદ શું થાય છે? મૃત્યુ બાદ જીવન છે શું? મૃત્યુ પીડાદાયક છે? પુનઃજન્મ કેવી રીતે થાય છે? મૃત્યુ પામ્યા બાદ જીવતમાં ક્યાં જાય છે? અને એવું પણ વિચારીએ છીએ કે તે વ્યક્તિ સાથે આપણો સંબંધ પૂર્ણ થઈ ગયો. શું આપણે તે વ્યક્તિને ફરી કદી પણ નહીં મળી શકીએ? આપણા આ બધા પ્રશ્નોનો ઉત્તર આપણા પ્રાચીન ગરુડ પુરાણમાં છે. મૃત્યુ એક રસદાયી ક્રિયા અથવા ઘટનાક્રમ છે. અંદાજે મૃત્યુના 4 થી 5 કલાક પૂર્વ પગના તળિયા ઠંડા પડવાની શરૂઆત થઈ જાય છે. આ લક્ષણો એમ સૂચવે છે કે પૃથ્વી ચક્ર જે પગના તળિયે આવેલ છે તે શરીરથી છૂટું પડી રહ્યું છે. મૃત્યુના થોડા સમય પહેલાં પગના તળિયા ઠંડા પડી જાય છે. જ્યારે મૃત્યુનો સમય આવે છે ત્યારે એમ કહેવાય છે કે યમદૂત તે જીવનું માર્ગદર્શન કરવા માટે આવે છે. જીવાદોરી એટલે આત્મા અને શરીર સાથેનું જોડાણ. મૃત્યુનો સમય થતાં યમદૂતના માર્ગદર્શનથી જીવાદોરી કપાય છે અને આત્માનું શરીર સાથેનું કનેક્શન કપાઈ જાય છે. આ પ્રક્રિયાને મૃત્યુ કહેવાય છે. એકવાર જીવાદોરી કપાય એટલે આત્મા શરીરથી મુક્ત થઈ ગુરુત્વાકર્ષણથી વિરુદ્ધ ઉપર તરફ ખેંચાણનો અનુભવ કરે છે. પરંતુ આત્મા જે શરીરમાં આખી જિંદગી રહ્યો હોય તે શરીરને છોડવા જલ્દી તૈયાર થતો નથી અને ફરીથી શરીરમાં પ્રવેશ કરવાની કોશિશ કરે છે. મૃતદેહની પાસે રહેલ વ્યક્તિ આ કોશિશનો અનુભવ કરી શકે છે. આપણે ઘણીવાર જોઈએ છીએ કે મૃત્યુ થયા પછી પણ મૃતકના ચહેરા અથવા હાથ પગ ઉપર સહેજ હલનચલન વર્તાય છે. તે આત્મા તુરંત સ્વીકાર નથી કરી શકતો કે તેનું મૃત્યુ થયું છે. તેને એમ જ લાગે છે કે તે જીવંત છે, પરંતુ જીવાદોરી કપાઈ જવાને લીધે તે આત્મા ઉપર તરફ પ્રયાણનો અનુભવ કરે છે. આ સમયે આત્માને ઘણા અવાજ સંભળાય છે. તે મૃત શરીરની આસપાસ જેટલી વ્યક્તિ રહેતી હશે અને તે દરેક વ્યક્તિ તે સમયે જે કાંઈ વિચારતા હશે તે બધું જ તે આત્માને સંભળાય છે. તે આત્મા પણ ત્યાં રહેલ વ્યક્તિઓ સાથે વાત કરવાની કોશિશ કરે છે, પરંતુ કોઈને સંભળાતું નથી. ધીરે ધીરે આત્માને સમજાય છે કે તેનું મૃત્યુ થયું છે. તે આત્મા શરીરથી 10 થી 12 ફૂટ ઉપર છત નજીક હવામાં તરતો રહે છે અને તેને આજુબાજુ શું ચાલી રહ્યું છે તે જોવે છે અને સાંભળે છે. આત્મા શરીરની આસપાસ જ રહે. સામાન્ય રીતે જ્યાં સુધી સ્મશાનમાં અગ્નિદાહ ન થાય ત્યાં સુધી આત્મા શરીરની આસપાસ જ રહે છે. જ્યારે પણ તમે કોઈની સ્મશાન યાત્રામાં સામેલ થયા હો ત્યારે તે મૃતકનો આત્મા પણ સહુની સાથે યાત્રા દરમિયાન સાથે હશે અને દરેક વ્યક્તિ તેની પાછળ શું બોલી રહ્યા છે તેનો તે આત્મા સાક્ષી બને છે. જ્યારે સ્મશાનમાં તે આત્મા પોતાના શરીરને પંચમહાભૂતમાં વિલીન થતાં જુએ છે ત્યારે તેને મુક્ત થયાનો અહેસાસ થાય છે. આ ઉપરાંત તેને સમજાય છે કે માત્ર વિચાર કરવાથી જ તેને જ્યાં જવું હોય તે ત્યાં જઈ શકે છે, પરંતુ પછીના આત્માના અંતિમ 7 દિવસ પહેલાં 7 દિવસ સુધી એ આત્મા તેની મનગમતી જગ્યાએ ફરે છે. જો એ આત્માએ તેમના સંતાન પ્રત્યે લાગણી હશે તો તે સંતાનના રૂપમાં રહેશે. જો એમનો જીવ રૂપિયામાં હશે તો જેનો જીવ કબાટમાં નજીક રહેશે. 7 દિવસ પછી તે આત્મા તેના કુટુંબની વિદાય લઈ પૃથ્વીની બહારના આવરણ તરફ પ્રયાણ કરે છે, જ્યાંથી તેને બીજા લોકમાં જવાનું છે. આ મૃત્યુલોકમાંથી પરલોકમાં જવા માટે
એક ટનલમાંથી પસાર થવું પડે છે. મૃતક માટે ઉત્તર ક્રિયા શા માટે કરવામાં આવે છે? તો આ જ કારણસર કહેવાય છે કે મૃત્યુ પછીના 12 દિવસ અત્યંત કસોટીપૂર્ણ છે. મૃતકના સગા સંબંધીઓએ તેની પાછળ જે કોઈ 12મા અથવા 13માની શાસ્ત્રોક્ત વિધિ, પીડદાન તથા ક્ષમા પ્રાર્થના કરવાની અત્યંત જરૂર છે, જેથી તે આત્મા કોઈ પણ વ્યક્તિ તરફી નકારાત્મક ઉર્જા, રાગ, દ્વેષ વગેરે પોતાની સાથે ના લઈ જાય. તેમની પાછળ કરેલી દરેક વિધિ સકારાત્મક ઉર્જાથી થઈ હશે તો તેમની ઉર્ધ્વ ગતિમાં મદદરૂપ થશે. મૃત્યુલોકથી શરૂ થતી ટનલના અંતે દિવ્ય તેજ યુક્ત પરલોકનું પ્રવેશ દ્વાર આવેલ છે. પૂર્વજો સાથે મિલન જ્યારે 11મા કે 12માની વિધિ, હોમ હવન વગેરે કરવામાં આવે છે ત્યારે તે આત્મા તેના પિતૃઓને, સ્વર્ગવાસી મિત્રોને તથા સ્વર્ગસ્થ સગાઓને મળે છે. આપણે જેમ કોઈ વ્યક્તિને ઘણા સમય પછી મળ્યા હોય ત્યારે કેવી રીતે ગળે મળીએ છીએ, તેવું જ અહીં મિલન થાય છે. ચિત્રગુપ્ત સાથે મિલાપ ત્યારબાદ જીવાત્માને તેના માર્ગદર્શક દ્વારા કર્મો હિસાબ રાખતી સમિતિ પાસે લઈ જવામાં આવે છે. તેને ચિત્રગુપ્ત તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં તેમના કર્મોનો હિસાબ થાય છે. મૃત્યુલોકના જીવનની સમીક્ષા તરીકે કોઈ જીવ જુએ છે કે પાછલા જન્મમાં તેણે પોતાના પાડોશીને માથામાં પથ્થર મારીને હત્યા કરી હતી. આ ઘટનાના પશ્ચાતાપે તે જીવ પોતાના આગલા જન્મમાં એટલી જ વેદના ભોગવવાનું નક્કી કરે છે. તેના ભાગરૂપે તે આખી જોગી માથાનો અસહ્ય દુખાવો સહન કરવાનું કરારબદ્ધ કરે છે કે જેની વેદનાને કોઈ દવાની પણ અસર ના થાય. આગલા જીવનનો કરાર એટલે કે બ્લુ પ્રિન્ટ. દરેક જીવ તેના નવા જીવનનો જે કરાર કરે છે તે તદ્દન પોતાના મૂળભૂત સ્વભાવને આધારિત જ હોય છે. જો જીવનો સ્વભાવ વેરઝેરયુક્ત હોય તો તેનામાં બદલાની ભાવના પ્રબળ હશે. જેટલી તીવ્રતાની ભાવના હશે તે પ્રમાણે ભોગવવું પડશે. આ જ કારણસર દરેક વ્યક્તિને માફ કરવા જરૂરી છે, અથવા આપણી ભૂલની માફી માગવી જરૂરી છે. નહીં તો વેરભાવ ચૂકવવા માટે જન્મો જન્મની પીડા ભોગવવી પડશે. એકવાર જીવ પોતાના આગામી જન્મના કરારની બ્લુપ્રિન્ટ નક્કી કરે છે ત્યારબાદ વિશ્રાંતિનો સમય હોય છે. દરેક જીવને પોતાની ભોગવવાની તીવ્રતા પર આગલા જન્મ વચ્ચેનો વિશ્રાંતિ સમય નક્કી થાય છે. પુનઃજન્મ. દરેક જીવ પોતે નક્કી કરેલા કરાર પ્રમાણે પોતે નક્કી કરેલ સમય બાદ પુનઃ જન્મ લે છે. દરેક જીવને પોતાના માતા પિતાને પસંદ કરવાનો અધિકાર પ્રાપ્ત છે. તે ઉપરાંત જીવને માતાના ગર્ભમાં કયા સમયે દાખલ થવું એનો પણ અધિકાર પણ છે. જીવ અંડકોષના મિલન દરમિયાન, ચોથા 5મા મહિને અથવા પ્રસૂતિના અંતિમ સમયે પણ ગર્ભમાં પ્રવેશ કરી શકે છે. આ બ્રહ્માંડ પણ એટલું જ વિકસિત અને સંપૂર્ણ છે કે જો જીવની જન્મકુંડળીનું વિધાન કાઢવામાં આવે તો એ જીવાત્માએ જે પ્રમાણે જીવનનો કરાર કરીને જન્મ લીધો હોય તેની જ બ્લુપ્રિન્ટ નીકળશે. આગલો જન્મ. દરેક જીવાત્માને જન્મના 40 દિવસ સુધી પોતાનો આગલો જન્મ યાદ રહે છે. ત્યારબાદ પાછલા જન્મની બધી સ્મૃતિ વિસરાઈ જાય છે અને જીવ એ રીતે વર્તન કરે છે કે જાણે તે અગાઉ અસ્તિત્વમાં જ ન હતો. દરેક જીવ દેવલોકમાં જે કરારબદ્ધ થઈને અહીં મૃત્યુલોકમાં જન્મે છે કરાર જ ભૂલી જાય છે અને પોતાની વિષમ પરિકૃતિનો તેમજ તથા ભગવાનને આપે છે. આપણે સૌએ એક વાત સમજવા જેવી છે કે આપણે ભોગવી રહેલ દરેક પરિસ્થિતિ સારી અથવા વિષમ તેનું ચયન આપણે ખુદ જન્મ લીધા પહેલાં જ કરેલ છે. આ જીવનમાં રહેલી દરેક વ્યક્તિ, માતા પિતા, મિત્રો, સંબંધીઓ, જીવનસાથી, શત્રુઓ વગેરેની પસંદગી પણ આપણે જ કરેલ છે. આપણા જીવનરૂપી ફિલ્મની વાર્તા લખનારા, પ્રોડ્યુસર અને ડાયરેક્ટર પણ આપણે સ્વયં છીએ.
આપણા જીવનમાં આવનારી દરેક વ્યક્તિ એ જ રોલ નિભાવે છે જે રોલ આપણે લખ્યો છે. તો પછી આપણે શું કામ કોઈ પણ વ્યક્તિ સામે ફરિયાદ કરવી જોઈએ? શું મૃત્યુ બાદ સ્વજનો પાછળ પ્રાર્થના તથા ક્રિયા કરવાની જરૂર છે? મૃત્યુ બાદ આપણા સ્વજનોને ગતિ પ્રાપ્તિ થાય છે તે અત્યંત જરૂરી છે. ગતિ એટલે આત્માએ મૃત્યુલોકથી પરલોકમાં પ્રયાણ કરવું. જો ગતિ ના થાય તો જીવ પૃથ્વીલોકમાં જ અટકી જાય છે. ઘણીવાર એવું પણ બને છે કે જીવની કોઈ ઈચ્છા બાકી રહી ગઈ હોય અને જીવ અત્યંત દુઃખી થઈને નીકળ્યો હોય. અકસ્માતમાં કે ઈજાગ્રસ્ત અવસ્થામાં મોત થયું હોય, આપઘાત કર્યો હોય, કોઈ નજીકની વ્યક્તિમાં જીવ રહી ગયો હોય. જીવાત્માની પાછળ અધકચરી અપૂર્ણ અંતિમ ક્રિયા થઈ હોય ત્યારે આત્માને લાગે છે કે તેને હજુ થોડો સમય પૃથ્વીલોકમાં રહેવું છે. આવી પરિસ્થિતિમાં જીવ અહીં જ રહી જાય છે. પરંતુ મૃત્યુ બાદ દરેક જીવાત્માએ 12 દિવસમાં દેવલોક તરફ પ્રયાણ કરવાનું હોય છે. ત્યારબાદ તે પ્રવેશદ્વાર બંધ થઈ જાય છે અને તે આત્મા દેવલોકમાં પ્રવેશી શકતો નથી અને પૃથ્વી ઉપર પ્રેત યોનિમાં અધવચ્ચે રહી જાય છે. આમ તે આત્માને નથી દેવલોકમાં પ્રવેશ મળતો નથી, ભોગવવા માટે શરીર પણ મળતું નથી. આ જ કારણસર જનાર વ્યક્તિ પાછળ ક્રિયાવિધિ, ક્ષમા પ્રાર્થના અત્યંત જરૂરી છે કે જેથી સદ્ધત આત્માની ગતિ થાય. અત્યારના સમયમાં નવી પેઢીને આ બધા રીતિ રિવાજો, માન્યતાઓ જૂનવાણી લાગે છે અને પોતાના સ્વજનો પાછળ ક્રિયાવિધિ કરતા નથી. આને લીધે ઘણા જીવાત્માઓ અહીં પૃથ્વીલોકમાં અટકી ગયા છે અને તેઓની ગતિ થતી નથી. દરેક પરિવાર તેમના સ્વજનોના સદ્ધત આત્માની ગતિ માટે કરવામાં આવતી ક્રિયા વિધિની કદી ઉપેક્ષા કરવી નહીં. જે પરિવાર તેમના સ્વજનો ગુમાવ્યા છે તેમણે કદી દુઃખી થવું નહીં, કેમ કે આત્માનું કદી મૃત્યુ નથી થતું. સમય આવતા આપણે સ્વજનોને મળવા માટે છીએ. જીવનમાં એક વખત ગરુડ પુરાણ અવશ્ય વાંચવું જોઈએ. તેમાંથી આપણા જીવનની અનેક પહેલીઓ અને મુશ્કેલીઓનું સમાધાન સરળતાથી થઈ જાય છે.